કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ફરીથી ઓનલાઈન એજ્યુકેશનમાં આપણું એકવાર હાર્દિક સ્વાગત છે. હવે આપણું અહીંયા જે ચેપ્ટર નંબર 10 છે, વિજ્ઞાન ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 10 છે, જે સબ્જેક્ટ છે વિજ્ઞાન. ચેપ્ટરનું નામ છે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. તો એના વિશે ઓલરેડી તમે અભ્યાસ કરી ચૂક્યા હશો. ફરીથી એકવાર રિવિઝન થશે અહીંયા, તો ધ્યાનથી સમજજો. પાઠ બહુ સરસ છે અને ખૂબ અઘરો બી છે. બે બાજુ છે, સમજો તો સહેલો છે, ના સમજો તો ખૂબ જ અઘરો છે. તો આપણે શરૂઆત આજે થિયરીથી કરીશું, જેની શરૂઆત પાઠનું નામથી જ થાય છે પ્રકાશ. તો પ્રકાશ એટલે શું, તેનું સ્વરૂપ સમજાવો. તો આપણો પહેલો પ્રશ્ન છે, પ્રકાશ એટલે શું? પહેલો પ્રશ્ન આપણો છે અને તેનું સ્વરૂપ સમજાવો. હવે વિદ્યાર્થી મિત્રો, એક નાનકડો પ્રશ્ન છે, પ્રકાશ એટલે શું? પહેલા તો પ્રકાશની વ્યાખ્યા વિશે આપણે વાત કરીશું. તો આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય તરંગને શું કહે છે? પ્રકાશ કહે છે. આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય તરંગને પ્રકાશ કહે છે. તો આપણે કોઈ પ્રકાશ, સમજો સૂર્યની સામે એક ધારો જોઈએ, તો આપણી આંખની અંદર સંવેદનાઓ પેદા થાય છે. તે બધું આપણે સહન કરી શકતા નથી અને આંખ આપણી બંધ થઈ જતી હોય છે. તો આંખની અંદર જે સંવેદના પેદા કરે છે તેવા વિદ્યુત ચુંબકીય તરંગને શું કહેવાય છે? પ્રકાશ. હવે આ જે પ્રકાશ છે તે તરંગ સ્વરૂપે જોવા મળે છે. જેને મિત્રો કયા સ્વરૂપે જોવા મળે છે? તો કે તરંગ સ્વરૂપે જોવા મળે છે. હવે આ જે પ્રકાશ છે, તમને પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછાય કે પ્રકાશ કયો તરંગના પ્રકારમાં આવશે? તો તમે 9મા ધોરણમાં યાંત્રિક તરંગ અને બિન યાંત્રિક તરંગ ભણી ગયા હતા. તો યાંત્રિક તરંગ, જેની આપણે માધ્યમની આવશ્યકતા હોય, તેને યાંત્રિક તરંગ કહેતા હતા. પરંતુ જેને કોઈ માધ્યમની આવશ્યકતા જ નથી, એટલે કે એને પ્રસરણ થવા માટે કોઈ માધ્યમની જરૂર ન હોય, તો તેવા તરંગને આપણે બિન યાંત્રિક તરંગ કહીએ છીએ. તો પ્રકાશ એક બિન યાંત્રિક તરંગ છે. તો શું લખી શકાય? અહીંયા લખી શકાય કે પ્રકાશ બિન યાંત્રિક તરંગ છે. કેવો છે? પ્રકાશ બિન યાંત્રિક તરંગ છે. તો અહીંયા આપણને પરીક્ષામાં પૂછાય કે પ્રકાશનું સ્વરૂપ કેવું છે? તો તે તરંગ છે અને તેનો પ્રકાર પૂછે તો યાદ રાખવાનું, તે બિન યાંત્રિક તરંગ છે. તો આ એક નાનકડો પ્રશ્ન છે. હવે તમને કદાચ હવામાં પ્રકાશનો વેગ પૂછી લે, જો કદાચ પૂછે તો યાદ રાખજો, હવામાં પ્રકાશનો વેગ શું છે? તો હવામાં પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. હવામાં પ્રકાશનો વેગ કેટલો છે? તો 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલો જોવા મળે છે. યાદ રહેશે? ઓકે, બરોબર. તો આ ખાસ આપણે યાદ રાખવાનું છે, આ ખાસ ભૂલતા નહીં. તો આ તો એક નાનકડી પ્રકાશની રજૂઆત છે. હવે એક બીજો પ્રશ્ન છે, વસ્તુ સાથી
દેખાય છે, વસ્તુ સાથી દેખાય છે. આપણે કોઈ વસ્તુને કેમ જોઈ શકીએ છે? તો આને હું તમને ડાયરેક્ટ સમજાવીશ, લખ્યા વગર બી સમજણ પડી શકશે. એક સામાન્ય સવાલ છે જે સમજવાનો છે. તો ધારો કે કોઈ વસ્તુ છે, જેમ કે તમે અત્યારે બોર્ડને જોવો છો, તો બોર્ડ પણ એક વસ્તુ છે. આ પેન તો એ બી એક વસ્તુ છે. તો તમે એને કેમ જોઈ શકો છો? તો આ જે વસ્તુ પર અથવા બોર્ડ પર જ્યારે કોઈ પ્રકાશનું કિરણ આવીને પડે છે, આવી વસ્તુ પર જ્યારે કોઈ પ્રકાશનું કિરણ આવીને પડે છે, ત્યાંથી તેમનું પરાવર્તન થાય છે. એટલે સપાટી પર પ્રકાશના કિરણો અથડાઈ અને પરાવર્તિત થતા હોય છે, અને પરાવર્તન થઈ તમારી આંખ સુધી પહોંચે છે, જેથી કરીને તમે વસ્તુને જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે એકદમ સામાન્ય છે કે ભાઈ પરાવર્તનની ઘટનાને લીધે આપણે વસ્તુ જોઈ શકીએ છીએ. તો આ હતા બે નાનકડા સવાલ, બરોબર. હવે આપણા ધ્યાનમાં બીજા બી ઘણા બધા પ્રશ્નો છે. હવે આપણે મેન પરાવર્તન વિશે વાત કરીશું. તો પરાવર્તન એટલે શું અને તેના પ્રકારો વિશે વાત કરીશું. તો એકવાર સરસ રીતે જોઈ લઈએ, પછી આપણે વાત કરીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નવો પ્રશ્ન છે, પ્રકાશનું પરાવર્તન એટલે શું, તેના પ્રકાર જણાવો. તો સૌપ્રથમ આપણે પ્રકાશનું પરાવર્તન વિશે સમજીશું, ત્યાર પછી આપણે એના પ્રકારો વિશે જાણીશું. આ પ્રશ્ન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આપણે અહીંયા આઈએમપી લખીશું. થોડું ધ્યાનથી તૈયાર કરજો. જ્યારે કોઈ પ્રકાશનું કિરણ કોઈ સપાટી પર અથડાઈને પાછું વળવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. જ્યારે કોઈ પ્રકાશનું કિરણ સપાટી પર અથડાઈને પાછું વળે છે, આ જે ઘટના છે આને આપણે પ્રકાશનું શું કહેવાય છે? પરાવર્તન કહે છે. હવે પરાવર્તનના બે પ્રકાર છે. પહેલું નિયમિત પરાવર્તન, અને બીજો પ્રકાર છે અનિયમિત પરાવર્તન. પરાવર્તનના કેટલા પ્રકાર છે? તો કે બે, નિયમિત અને અનિયમિત. તો વ્યાખ્યા સમજાઈ ગયા. કોઈ પ્રકાશનું કિરણ સપાટીને અથડાઈને પાછું વળે, આ જે પાછું વળવાની ઘટના છે એને આપણે શું કહીએ છીએ? પ્રકાશનું પરાવર્તન. હવે તેના કેટલા પ્રકાર છે? તો કે બે પ્રકાર છે. કયા કયા? નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. તો હવે આપણે ડિટેલમાં નિયમિત પરાવર્તન શું છે અને અનિયમિત પરાવર્તન શું છે તેની વિશે ચર્ચા કરીએ. તો આપણે પહેલા નિયમિત પરાવર્તન વિશે વાત કરીશું.
આકૃતિના માધ્યમે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કઈ રીતે અહીંયા સમજી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે એક આકૃતિ દોરી છે જેમાં તમને નિયમિત પરાવર્તન બતાવ્યું છે. આ છે લીચી અથવા સમતલ સપાટી. તો વ્યાખ્યા આવી રીતે લખાય છે કે જ્યારે કોઈ પ્રકાશનું કિરણ લીસી અથવા સમતલ સપાટી પર આપાત થાય છે ત્યારે એક ચોક્કસ દિશામાં તેઓ શું થાય છે? પરાવર્તિત થતા હોય છે. તો તેને નિયમિત પરાવર્તન કહે છે. કોઈ સમતલ અથવા લીચી સપાટી લેવામાં આવે અને એની પર જ્યારે કોઈ પ્રકાશનું કિરણ આપાત થાય છે, આપાત થયા બાદ તે સપાટીને અથડાઈને ચોક્કસ દિશામાં શું થાય છે? પરાવર્તિત થાય છે. તો આ જે ઘટના છે એને આપણે નિયમિત પરાવર્તન કહીએ છીએ. હવે આપણે એનું ઉદાહરણ એક લેવાનું છે. એક જ ઉદાહરણ છે, સમતલ અરીસા વડે થતું પરાવર્તન. નિયમિત પરાવર્તનનું ઉદાહરણ યાદ રાખજો, સમતલ અરીસા વડે થતું પરાવર્તન. તો આ નિયમિત પરાવર્તન છે. હવે ત્યાર પછી આપણે અનિયમિત પરાવર્તન જોવાના છે. તો એકવાર સરસ રીતે જોઈ લો, પછી આપણે અનિયમિત પરાવર્તન જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, જોઈ લીધું હશે. હવે આપણે અનિયમિત પરાવર્તન વિશે ખાસ વાત કરીશું. હવે પરાવર્તનનો જે બીજો પ્રકાર છે અનિયમિત પરાવર્તન. કયો પ્રકાર છે? અનિયમિત પરાવર્તન. હવે આપણે એની આકૃતિ કંઈક આ રીતે આવશે. હવે આ ખરબચડી સપાટી છે.
કેવી સપાટી છે? ખરબચડી સપાટી. અહીંથી કોઈ પ્રકાશનું કિરણ આપાત થાય અથડાઈને પાછું જાય છે. ફરીથી કોઈ પ્રકાશનું કિરણ થોડું વધારે માગવું પડ્યું છે. સોરી, એક મિનિટ. હવે અહીંથી જ્યારે કોઈ પ્રકાશનું કિરણ આપાત થાય છે ત્યારે વધુ ને વધુ વાંકવું પડે છે. તો તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે નિયમિત પરાવર્તનમાં કોઈ ચોક્કસ દિશામાં જતા હતા, પરંતુ અહીંયા તો પ્રકાશ ફેલાય છે. કોઈ આમ જાય છે, કોઈ વધારે આમ જાય છે, કોઈ વધુ આમ જતા હોય છે. તો અહીંયા એક સરખી દિશા હોતી નથી. તો વ્યાખ્યા શું લખવી? તો જ્યારે ખરબચડી સપાટી પર, કઈ સપાટી પર? ખરબચડી સપાટી પર પ્રકાશનું કિરણ આપાત થાય છે ત્યારે, જ્યારે ખરબચડી સપાટી પર પ્રકાશનું કિરણ આપાત થાય છે ત્યારે સપાટીને અથડાવ્યા બાદ ચોક્કસ દિશામાં કોઈ ખરબચડી સપાટી પર પ્રકાશનું કિરણ આપાત થાય છે ત્યારે સપાટીને અથડાવ્યા બાદ કોઈ ચોક્કસ દિશામાં જતા નથી, પરંતુ પ્રકાશ શું થાય છે? ફેલાય છે. તો આ જે પ્રકાશ ફેલાવાની ઘટના છે એને શું કહેવાય છે? અનિયમિત પરાવર્તન. હવે આનું ઉદાહરણ લેવું હોય તો લઈ શકાય. પુસ્તક, ટેબલ અને ખુરશી વડે થતું પરાવર્તન. પુસ્તક, ટેબલ અને ખુરશી વડે થતું પરાવર્તન એ કયું છે? અનિયમિત પરાવર્તન દર્શાવે છે. તો આ હતું પ્રકાશનું પરાવર્તન અને તેના પ્રકારો. તો એકવાર અનિયમિત પરાવર્તન જોઈ લઈએ, ત્યાર પછી નવી થિયરી વિશે વાત કરીએ. હવે આગળ વધીએ મિત્રો. એક આકૃતિના માધ્યમે આપણે બે વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરીશું. આપાત કોણ અને પરાવર્તન કોણ કોને કહે છે? તો આ છે એક સપાટી જેની ઉપર એક લંબ દોરવામાં આવે છે. આ છે સપાટીને દોરેલો લંબ. અહીંયા કોઈ પ્રકાશનું કિરણ આપાત થાય છે અને અહીંયાથી અથડાઈને તે પરાવર્તન પામે છે. તો આ છે પરાવર્તિત કિરણ. આ છે સપાટીને દોરેલો લંબ.
શું છે? સપાટીને દોરેલો લંબ અને આ છે આપાત કિરણ. તો અહીંયા આપણે બે ખૂણા બનતા હશે. તો અહીંયા એક ખૂણો બને છે જેને કહેવાય થીટા આઈ. શું બોલાય છે? થીટા આઈ. અને અહીંયા એક ખૂણો બને છે જેને કહેવાય થીટા આર. થીટા આઈ અને થીટા આર. આઈ એટલે ઇન્ડક્ટ એટલે આપાત થવું અને આર એટલે રિફ્લેક્શન. એટલે આપણે અહીંયા આર પરાવર્તનનો આર છે રિફ્લેક્ટ થતું જોવા મળશે. હવે અહીંયાથી આપણે પહેલા તો આપાત કોણની વ્યાખ્યા લઈશું. આપાત કોણ કોને કહેવાય અને આના પરથી આપણે પરાવર્તનના નિયમો બી શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપાત કોણ કોને કહેવાય? તો આપાત કોણની વ્યાખ્યા છે કે સપાટીએ દોરેલો લંબ અને આપાત કિરણ વચ્ચે બનતા કોણને શું કહેવાય છે? અહીંયા લખી શકાય કે આપાત કિરણ અને આપાત કિરણ અને સપાટીના દોરેલા લંબ વચ્ચે બનતા કોણને શું કહેવાય છે? આપાત કોણ કહે છે. હવે અહીંયા જે આપણે આપાત કોણને થીટા આઈ દ્વારા દર્શાવીએ છીએ. કોના દ્વારા? થીટા આઈ. તો આ એક સામાન્ય વ્યાખ્યા છે આપાત કોણ. એ જ રીતે પરાવર્તન કોણ કોને કહેવાય? જેને આપણે થીટા આર દ્વારા દર્શાવીએ છીએ. તો આ પરાવર્તિત કિરણ અને સપાટીના દોરેલા લંબ વચ્ચે બનતા કોણને શું કહેવાય છે? પરાવર્તન કોણ. શું કહેવાય છે? તો પરાવર્તિત કિરણ અને લંબ વચ્ચે બનતો કોણ પરાવર્તન કોણ. આપાત કિરણ અને સપાટીના દોરેલા લંબ વચ્ચે બનતા કોણને શું કહેવાય છે? પરાવર્તન કોણ. તો આ બે કોણ વિશે જાણી લો, પછી આપણે પરાવર્તનના નિયમો સમજીશું. ચલો, તો હવે ખ્યાલ આવી ગયો મિત્રો. તો હવે આજનો આપણો લાસ્ટ સવાલ છે, પરાવર્તનના નિયમો લખો. આ પણ 2 માર્ક્સમાં પૂછાઈ શકે તેવું છે ક્વેશ્ચન છે. આ નવો પ્રશ્ન છે. પરાવર્તનના નિયમો. તો આપણે પરાવર્તનના નિયમો વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છે. તો અહીંયા પરાવર્તનના 2 નિયમો રજૂ કરવામાં આવેલા છે. કેટલા નિયમો છે? 2. પહેલું, આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. એટલે અહીંયા આપણે કહી શકાય, અહીંયા આપણે આકૃતિનો ઉપયોગ કરીશું પરાવર્તનના નિયમો સમજાવવા. આ જ આકૃતિ છે. તો જેટલો થીટા આઈ છે એટલો જ થીટા આર હોય છે. સમજો થીટા આઈ 90 છે તો થીટા આર પણ કેવો હશે? 90. જો આ 50 હોય તો આ બી કેટલો હોય? 50. તો અહીંયા કહી શકાય આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય છે? સમાન હોય છે. આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય છે? સમાન હોય છે. તો અહીંયા લખી શકાય થીટા આઈ બરાબર થીટા આર.
એટલે કે થીટા એ અને થીટા આર કેવા છે? સમાન જોવા મળે છે. નિયમ નંબર 2, હવે આકૃતિના માધ્યમથી સમજીએ. તો પેલું કે છે આપાત કિરણ, કેવું કિરણ? આપાત કિરણ સપાટીને દોરેલો લંબ આપાત કિરણ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં આવેલા હોય છે. શું કરેલા હોય છે? એક જ સમતલમાં આવેલા હોય છે. તો આ છે પરાવર્તનના નિયમો. ખાસ યાદ રાખવાના છે પરાવર્તનના નિયમો. ઓકે, એકવાર જોઈ લઈએ, સરસ રીતે જોજો. વિદ્યાર્થી મિત્રો, જે બી તમે આજે ભણ્યા છો તમારા માટે બેઝિક કહેવાય છે આજનું, એટલે બહુ નાની નાની વસ્તુ તમે ભણ્યા છો. તો આજે જે બી ભણ્યા છો એ સરસ રીતે રિવિઝન કરજો ઘરે અને સરસ રીતે તૈયાર કરજો અને ચોપડામાં વ્યવસ્થિત રીતે ઉતારજો. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં અરીસાના જે અંદર પ્રકારો છે, અરીસા વિશે શું સમજવાનું છે, કેવી રીતનું હોય છે, બધું આપણે સમજવાનું છે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે તે વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી આવજો.